હેલો મિત્રો, હું આજે લઈને આવી રહ્યો છું લસા અને ગુસાનું નવું ચેપ્ટર. તો કોન્સેપ્ટ 1 વિશે આપણે વાત કરીશું કે લસા અને ગુસામાં આપણે ગુણોત્તરનો પણ સાથોસાથ ગુણોત્તર કઈ રીતે મળે છે તે પણ આપણે વાત કરીશું. તો આપણે પહેલા જ ઉદાહરણ તરીકે પહેલા દાખલાની વાત કરી તો આનો લસા શું થાય અને ગુણોત્તર શું થાય. તો કે ભાઈ 5 તેરી 15, 5 તેરી 15 અને 5 ચોક 20. તો આ 5 5 છે એ ગુસા છે આપણો અને 3/4 છે એ ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે. 24 અને 36 નો આપણે લસા જોઈએ તો 12 દુ 24 અને 12 તેરી 36. તો આ 3/4 આવ્યો 2/3, 3/2 આ ગુણોત્તર આપણો છે અને 12 છે એ આપણો ગુસા છે. તો એ રીતના આપણે ત્રીજું એક્ઝામ્પલ લઈએ. તો ત્રીજા એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે તો કે 15 ચોક 60 અને 15 પંચા 75. તો આ 4/5 છે એ આપણો ગુણોત્તર છે અને 15 છે એ આપણો ગુસા મળી જાય છે. અને 24 તેરી 72, 24 તેરી 72 અને 24 ચોક 96. તો આ 3 અને 4 આવ્યો એ આપણો ગુણોત્તર છે અને 24 છે એ ગુસા છે. તો આપણે એક્ઝામ્પલ જોયા લસા અને ગુસા. તો આપણે પેલું લસા કઈ રીતે નીકળે છે તો કે 15 અને 20 નો આપણે લસા કાઢ્યો તો 5 વડે આને ભાગી શકીએ છીએ. 5 તેરી 15 તો 5 ના 3 ભાગ પાડો તો આને 3 ભાગ પાડે એનો ગુણોત્તર કહેવાય. 5 5 ના 3 ભાગ, 5 ને 5 એટલે 3 છે એનો ગુણોત્તર છે અને 5 ચોક 20 એટલે 4 છે એનો ગુણોત્તર છે અને 5 આના ભાગ પડે છે એટલે આને ગુસા તરીકે ઓળખવામાં આવે. એવી રીતે એક્ઝામ્પલ 24 અને 36 નો તો 12 દુ 24 ને 12 તેરી 36. તો 3/2 છે તો એ આપણને ગુણોત્તર મળે છે અને જેના વડે આપણે ભાગી શકીએ છીએ, 12 વડે આ રકમને ભાગી શકીએ છીએ તો એનો ગુસા છે. તો તેવી રીતના આપણે 60 અને 75 નો ગુસા કાઢ્યો છે. તો કે 15 ને 4 વડે ભાગો, 15 ના 4 ભાગ પાડો એટલે 15 ચોક 60. તો 4 છે એ ગુણોત્તર મળે છે અને 15 પંચા 75. તો 5 છે એ 4/5 છે એ ગુણોત્તર છે અને ગુસા આવે છે 15. 15 ને આપણે 15 થી આ રકમને ભાગી શકીએ છીએ, આ રકમને પડે. એવી રીતના આપણે દાખલા નંબર 4 જોઈએ તો 72 ને કેટલા વડે ભાગી શકીએ તો 24 તેરી 72 એટલે 3 છે એ ગુણોત્તર છે અને 24 ચોક 96. તો આ 3 અને 4 આ છે આપણને ગુણોત્તર મળે છે અને જેના વડે ભાગી શકીએ છીએ એને ગુસા તરીકે ઓળખવામાં આવે છે. તો કોન્સેપ્ટ 1 આપણો ક્લિયર થાય છે.